નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે આ વિડીયોમાં ઇંગ્લિશ ગ્રામર ક્વિઝ વિશે જોઈશું મિત્રો, જે તમને ધોરણ 5થી લઈને ધોરણ 12 સુધી અને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં કામ આવી શકે છે। અહીંયા આપણે શોર્ટ ટ્રીકની વાતો કરીશું, કીવર્ડ પ્રમાણે ખાલી જગ્યાઓ પૂરીશું મિત્રો। તો ચાલો, પહેલી ખાલી જગ્યા છે હી વોઝ ખાલી જગ્યા લાસ્ટ નાઇટ એટ 3 AM મિત્રો। તો અહીંયા કીવર્ડ છે વોઝ, બરાબર। જો તમને હી સી જોડે વોઝ હોય તો તમારે યાદ રાખવું, જો વોઝ ઇઝ એમ કે આર હોય કે વેર હોય તો આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ આવે, બરાબર। તો અહીંયા આઈએનજી વાળું છે સ્લીપિંગ, તો અહીંયા આવશે હી વોઝ સ્લીપિંગ લાસ્ટ નાઇટ એટ 3 AM, બરાબર। ચાલો બીજું જોઈએ આપણે, ઇટ મે ખાલી જગ્યા ટુ નાઇટ, બરાબર। તો અહીંયા જો મિત્રો કીવર્ડ છે મે, બરાબર। તો તમારે યાદ રાખવાનું, મે, કુડ, શુડ, કેન, માઇટ કે મસ્ટ આટલા હોય તો તમારે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર, એટલે કે V1 આવે, બરાબર। તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે, અહીંયા એસ કે આઈએનજી વાળું આવે નહીં। ઇટ મે રેન ટુ નાઇટ, બરાબર, RAIN, ઇટ મે રેન ટુ નાઇટ, બરાબર। ચાલો પ્રશ્ન નંબર 3, આઈ ડીડન્ટ ખાલી જગ્યા યસ્ટરડે, તો મિત્રો અહીંયા કીવર્ડ છે ડીડન્ટ, બરાબર। તો તમારે યાદ રાખવું કે જ્યારે ડીડન્ટ હોય પછી ડોન્ટ કે ડઝ નોટ, તો આની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર। અહીંયા પણ ક્રિયાપદનું મૂળ રૂપ V1 આવે, બરાબર। તો આનો જવાબ આવશે અહીંયા સ્ટડી કે સ્ટડીઝ આવે નહીં, બરાબર, સ્ટડી આવે, બરાબર, STDY, બરાબર। ક્રિયાપદનું મૂળ રૂપ આવે, જ્યારે યાદ રાખવું કીવર્ડમાં જ્યારે ડીડન્ટ, ડોન્ટ કે ડઝન્ટ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ સ્ટડી આવે, બરાબર। ચાલો આગળ જઈએ। હવે અહીંયા જો મિત્રો, હી હેઝ ખાલી જગ્યા સેન્ડવિચ ટ્વાઇસ, બરાબર। તો અહીંયા ઈટ, ઇટન કે ઇટિંગ, તો અહીંયા કીવર્ડ છે હેઝ, બરાબર। તમારે યાદ રાખવું, જ્યારે હેઝ, હેવ કે હેડ હોય તો ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે V3, બરાબર। એટલે અહીંયા છે ઇટન, બરાબર, એટલે કે ઈટ આઈએનજી કે ઇટિંગ આવે ને અહીંયા શું આવે, ઇટન આવે, બરાબર, EAT। ચાલો મિત્રો, અહીંયા છે સી હેઝ ખાલી જગ્યા ટુ વર, ગો, વેન્ટ કે ગોન, બરાબર। તો અહીંયા તમારે કીવર્ડ છે હેઝ, આના ઉપરથી તમારે જે પણ જવાબ આવે તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો, અસ્તુ। અને વિડીયોને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, જેથી તમને વધુ વિડીયો મળી શકે।